Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ એનું થર્ડ યુનિટ જે છે એનો ફર્સ્ટ પાર્ટ એટલે કે પ્રોડક્શન એનાલિસિસ 1 જે છે એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ઓપ્ટિમલ ઇનપુટ કોમ્બિનેશન. કંપનીનું એવું એક ઇનપુટ માટેનું કોમ્બિનેશન કે જ્યાં કંપની મિનિમમ કોસ્ટે જે છે એ મેક્સિમમ રિટર્ન જે છે ગેઇન કરી શકે. કોઝ સી દરેક કંપની જે છે એનો મોટિવ પ્રોફિટ મેકિંગનો હોય એન્ડ દેટ યુ ઓલ નો. બરાબર, તમારા પપ્પાનો આજે બિઝનેસ હોય તો એ તમારા પપ્પાનો મેક્સિમમ ટ્રાય એવી જ હોય ને કે તમને વધારેમાં વધારે પ્રોફિટ મળે, વધારેમાં વધારે કોઈ કંપની સાઈડથી જે છે એ ઓર્ડર્સ તમે રિસીવ કરો અને તમને વધારે પ્રોફિટ મળે. બટ સી ધ થિંગ ઇઝ દેટ કે કંપનીએ એવું એક કોમ્બિનેશન પણ બનાવવું પડે ટુ ગેઇન દેટ મેક્સિમમ પ્રોફિટ કે જ્યાં તમે મિનિમમ કોસ્ટે પ્રોડક્શન કરી શકો. કારણ કે કોસ્ટે એટલી જ લાગતી હોય ને પછી પ્રોફિટ એટલું જ મળતું હોય તો એનો કોઈ મતલબ નથી ને પ્રોફિટ ના કહેવાય. બરાબર, તમને જો એટલી જ રેવન્યુ સેમ ટુ સેમ જનરેટ થતી હોય ફાઇન. સો તમને અહીંયા એક વેની અંદર એ વસ્તુ કીધેલી છે કે ભાઈ એવું એક કોમ્બિનેશન લઈ આવો કે જ્યાં તમે સ્પેન્ડ કરેલા મની ઓવર યોર રિસોર્સિસ, બરાબર, તમે જે ખર્ચો કર્યો છે તમારા રિસોર્સિસ ઉપર એ અને એની સામે એ રિસોર્સિસની પ્રોડક્ટિવિટી એ બંનેનો જો રેશિયો તમે કાઢો છો એટલે કે બધા રિસોર્સિસને પહેલાં સેપરેટ કરી દઈએ, લેબર, મશીનરી, કેપિટલ, લેઆઉટ, બધી વસ્તુને તમે સેપરેટ કરી નાખો. પહેલાં દરેક વસ્તુના ઉપર સ્પેન્ડ કરેલી જેટલી પણ અમાઉન્ટ છે એ અને એની સામે એની પ્રોડક્ટિવિટી એ બધી વસ્તુનો રેશિયો કાઢી લો અને એ વસ્તુનો રેશિયો કાઢ્યા પછી જો એ દરેક રિસોર્સિસની પ્રોડક્ટિવિટી તમને ઇફેક્ટિવ અથવા તો સેમ વેની અંદર મળે છે then your combination is known as the optimal input combination. બરાબર, સી તમને આ કોમ્બિનેશન જે છે એના માટે એક ફોર્મ્યુલા બનાવીને આપેલો છે જેમાં તમને કીધું છે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ A ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ ઇનપુટ A. ઇટ મીન્સ ઇટ ઇઝ ધ રેશિયો ઓફ પ્રોડક્ટિવિટી ઇન કન્ટેક્સ ટુ ધી અમાઉન્ટ સ્પેન્ડ ઓન ઇટ. યસ ઓર નો? બરાબર, એના ઉપર જેટલી પણ અમાઉન્ટ નાખવામાં આવેલી છે એની સામે એની પ્રોડક્ટિવિટી જે છે એના રેશિયોની વાત કરે છે. ફાઇન, બટ બિફોર દેટ લેટ અસ પર્ટિક્યુલરલી અન્ડરસ્ટેન્ડ ધીસ એક્સપ્લેનેશન. શું કહેવા માંગે છે? સપોઝ ધી રેશિયો ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી એન્ડ પ્રાઇસ ઓફ ઇનપુટ A ઇઝ મોર દેન ધી ઇનપુટ B and till the marginal productivity and price of both the inputs are not equal, the input B must be reduced in quantity and in its substitution more of input A must be employed. બરાબર, કહેવાનો મતલબ આખી જે છે એ આ 4 થી 5 લાઇનની અંદર એવું કહે છે કે જ્યારે તમે રેશિયો કાઉન્ટ કરવાની ટ્રાય કરો છો તો એ કેસની અંદર જો કોઈ પણ પ્રાઇસ જે છે બરાબર ઇનપુટ એની એ ઇનપુટ બી કરતાં વધારે છે તો ઇન દેટ કેસ તમારે શું કરવાનું હોય તો કે સિમ્પલી એટલા વેની અંદર તમારે ઇનપુટ બીને નાખતું રહેવું પડે જ્યાં સુધી એ બંને વસ્તુની પ્રોડક્ટિવિટી એઝ વેલ એઝ એ બંને વસ્તુની પ્રાઇસ અને પ્રોડક્ટિવિટીનો રેશિયો ઇક્વલ ન થઈ જાય. ફાઇન, આખી લાઇનની અંદર તમને એવું કહે છે કે જો એના પ્રાઇસ વધારે હોય બી કરતાં, ઓબ્વિયસલી એના પ્રાઇસ બી કરતાં વધારે તો એ તમને મળતા યુનિટ્સ તો ઓછા જોવાના. યસ ઓર નો? બરાબર, તો એ કરતાં બીના પ્રાઇસ વધારે છે તો ઇન દેટ કેસ ટુ મેન્ટેન ધ ઇક્વાલિટી તમે ત્યાં સુધી બીના રિસોર્સિસ જે છે એને નાખી શકો છો જ્યાં સુધી બી અને એ બંનેના રેશિયો જે છે એ ઇક્વલ મેનરની અંદર ના આવી જાય. બરાબર, આ એ જ વસ્તુ છે જે તમે આઇસોકોન્ટની અંદર સ્ટડી કરેલી છે કે જેમાં તમે કેપિટલના 5 યુનિટ નાખો છો અને લેબર જે છે એના 3 યુનિટ નાખો છો અને એવું કોમ્બિનેશન બનાવી દો છો કે જ્યાં તમને 10 યુનિટનું આઉટપુટ મળી શકે છે. અહીંયા સિચ્યુએશન શું છે તો કે એ જે છે એ વધારે છે, બી ઓછું છે, બટ અહીંયા તમને એ બીજી બી એક વસ્તુ છે ઇન્ક્લુડેડ અને એ છે પ્રાઇસ. બરાબર, તો વેનેવર યુ આર મેકિંગ ધી રેશિયો ઓફ ઇટ તો ત્યાં સુધી તમારે બીને ઇન્વોલ્વ કરતું રહેવું પડશે જ્યાં સુધી એ બંને વસ્તુ ઇક્વલ ના થઈ જાય. ફાઇન, એન્ડ દેન ઓનલી યુ વિલ ગેટ દેટ પર્ટિક્યુલર કોમ્બિનેશન. જો આગળ શું કહે છે? સી at last ratio of marginal productivity of A and price of A must be equal to the marginal productivity of B and price of input B. The only optimal input combination take place. તો જ એને ઇનપુટ
ઓપ્ટિમલ ઇનપુટ કોમ્બિનેશન કહેવાય. એવું ઇનપુટનું કોમ્બિનેશન કે જે તમને મિનિમમ કોસ્ટે મેક્સિમમ રિટર્ન અપાવડાવી શકે. તો લેટ મી ટેલ યુ વન થિંગ. શું લાગે છે તમને કે કેપિટલ અને લેબર જે છે બંનેની પ્રોડક્ટિવિટી તમે એક કરી શકો એમ છો? બરાબર. ઘણી વખત તમે પ્રાઇઝીસની અંદર ચેન્જ કરીને બંને વસ્તુને ઇક્વલ કરી શકતા હોય. ઘણી વખત તમે બંનેની પ્રોડક્ટિવિટી જે છે એને ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરીને ઇક્વલ કરી શકતા હોય. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ ફોર્મ્યુલા. હું તમને છે ને આ એક ફોર્મ્યુલા સમજાવું છું. સી, કોમ્બિનેશન છે ને ઘણા બધા બની શકે. એન્ડ ઇફ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધીસ કોમ્બિનેશન તો તમારી પાસે n નંબર ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. બરાબર. n નંબર ઓફ કોમ્બિનેશન્સ પણ છે બનાવવા માટે. કેવી રીતની સિચ્યુએશન બની શકે છે? તો કે માની લો કે તમે 20,000 રૂપિયા નાખેલા છે. ચલો સે ફોર એક્ઝામ્પલ 20,000 રૂપીઝ નાખેલા છે, જેમાંથી 10,000 જે છે એ એના ભાગમાં આવે છે ને બાકીના 10,000 જે છે એ બીના ભાગમાં આવે છે. હવે થાય છે એવું કે 10,000ના તમે જે છે એ એના યુનિટ તમે માની લો કે એ ઇનપુટના યુનિટ 100 લઈ શકો એમ છો. બરાબર. અને બી જે છે એના યુનિટ તમે 50 લઈ શકો છો. સો કઈ વસ્તુ જે છે એ તમને અલ્ટિમેટલી અહીંયા ઓછી મળે છે? તો કે બીનો ભાગ. બીના યુનિટ્સ તમે 10,000ની અંદર ઓછા લઈ શકો છો. સો ઇન ધેટ કેસ યુ હેવ ટુ મેક સચ કોમ્બિનેશન કે જ્યાં તમે બેમાંથી એક જ સરખી પ્રોડક્ટિવિટી લઈ આવી શકો. એન્ડ ઓબ્વિયસલી તમે આવું જ્યારે કરશો ને ત્યારે બેમાંથી એક સરખી જ પ્રોડક્ટિવિટી આવશે. તમને એમ થાય હાઉ ધીસ કેન બી પોસિબલ. તો એ વસ્તુ આપણે જે છે એ આઇઝોકોની ફર્સ્ટ પ્રોપર્ટીમાંથી જે છે જોઈ લીધેલી છે. બરાબર. કે જ્યાં તમે અલ્ટિમેટલી એક ઇનપુટને વધારીને બીજા ઇનપુટને ઘટાડીને બેને ઇક્વલ મેનરની અંદર લાવી શકો છો. ફાઇન. ઇક્વલ આઉટકમની અંદર લાવી શકો છો. એન્ડ અહીંયા બી આપણે આઉટકમના કન્ટેક્સમાં કહીએ છીએ. ભલે તમારે ઇનપુટનું કોમ્બિનેશન તમે જુઓ છો, પણ ઇનપુટનું કોમ્બિનેશન કયા આઉટપુટ માટે જુઓ છો? તો કે મેક્સિમમ રિટર્નના આઉટપુટ માટે. યસ ઓર નો? અને ત્યાં બી આપણે એ જ વસ્તુ જોતા હતા. ફાઇન. સો એ જ કન્ટેક્સ્ટમાં તમને આ વસ્તુ કીધેલી છે. નવી વસ્તુ ખાલી એટલી છે કે ત્યાં તમે ખાલી પ્રોડક્ટિવિટી જોતા હતા, અહીંયા પ્રાઇસ પ્રોડક્ટિવિટી બંને વસ્તુને પેરેલલી ચલાવો છો. બરાબર. અને એના રેશિયોને તમે મેઝર કરશો. જુઓ શું કહે છે. સી, ઇક્વેશન તમને આપેલું છે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ એ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ ઇનપુટ એ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ બી ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ ઇનપુટ બી. આ બંને વસ્તુ જે છે એ ઇક્વલ ન થાય ને ત્યાં સુધી તમારું કોમ્બિનેશન જે છે એ ઓપ્ટિમલ કહેવાય નહીં. અથવા તો વી કેન નોટ સે દેટ ઇટ ઇઝ ધી લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન ઓર મિનિમમ કોસ્ટ કોમ્બિનેશન. ફાઇન. સો સી, તમને ફોર્મ્યુલા જે છે એ કેવા મેનરની અંદર આપેલું છે? માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ એ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ એ ઇક્વલ ટુ ધી માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ બી ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ B, which is equal to the marginal productivity of C divided by price of C, as well as તમને n સુધી પણ આપેલું છે. સી, દરેક વખતે આ n આવે છે એનો મતલબ મેં તમને પ્રીવિયસ સેશન્સની અંદર બી કીધું છું. ફરી પાછું એક વખત કહી દઉં છું કે n મીન્સ તમે જે પર્ટિક્યુલરલી વાસ્તવિક સંખ્યાઓ માટે દર્શાવતા ને આ n નંબરની જ વાત કરેલી છે. ઇટ મીન્સ n એના માટે દર્શાવાય છે, એ પર્પસથી બતાવાય છે કે તમે આવા જેટલા પણ ચાહો એટલા, બરાબર, વિથ ધી નંબર્સ, જેટલા પણ ચાહો એટલા વિથ નંબર્સ તમે બનાવી શકો છો કોમ્બિનેશન. ફાઇન. સો એટલા માટે એનથી ડિનોટ કરેલું છે. સો એમાં કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ નથી. તમને એવું ના લાગવું જોઈએ કે મેડમ ABC સીધું એન કેવી રીતે. ફાઇન. સો એન જે છે એ મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને બતાવેલું છે. MP સ્ટેન્ડ્સ ફોર ધી માર્જિનલ productivity, P stands for the price and ABC stands for the inputs of production. હવે એક વસ્તુ હું તમને એ કહી દઉં કે શું કામ અહીંયા A, B, C અને N સુધીના, એટલે કે તમે ધારો એટલા સુધીની એક્ટિવિટીઝ આપેલી છે. કારણ કે આપણે ખાલી પ્રોડક્શનની અંદર 4 લઈએ છીએ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. અધર દેન ધેટ કંપનીની અંદર ઘણા બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન હોય છે. બરાબર. કઈ કઈ વસ્તુ આપણે લઈએ છીએ? જે છે 4M, મેન, મની, મટીરિયલ એન્ડ મશીનરી. આ 4 વસ્તુને આપણે ફેક્ટર ઓફ પ્રોડક્શનમાં લઈ લઈએ છીએ. ફાઇન. બટ આના સિવાય પણ કેટલા બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એ કંપનીની અંદર હોય છે. અને ખાસ કરીને તમને આવા નવા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કે પછી અલ્ટરનેટ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એ એવી કંપનીની અંદર જોવા મળે કે જે ઘણી બધી પ્રોડક્ટ્સ એકસાથે બનાવતી હોય, કે જેનો ડાયવર્સિફાઈડ બિઝનેસ હોય.
ફાઇન. જે કંપનીઝનો ડાયવર્સિફાઈડ બિઝનેસ હોય ત્યાં તમને આવા અલગ અલગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જોવા મળી શકે છે. એન્ડ યુ કેન ઓલ્સો એનાલાઇઝ ધીસ થિંગ. ફાઇન. સી નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર તમને અઝમ્પશન્સ આપેલી છે. લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી અઝમ્પશન્સ. સી તમને અઝમ્પશન માટે બી મારે અમુક વસ્તુઓ સમજાવવી પડશે. એમાં પહેલું જ તમને આપેલું છે કે ઇન ફેક્ટર માર્કેટ પરફેક્ટ કોમ્પિટિશન પ્રિવેલ્સ. પહેલાં તો ફેક્ટર માર્કેટ એટલે શું એ તમને સમજાવું છું, એન્ડ દેન વી વિલ ડિસ્કસ પરફેક્ટ કોમ્પિટિશન, હાઉ પરફેક્ટ કોમ્પિટિશન ઇઝ પ્રિવેલિંગ ધેર. બરાબર. સો પહેલાં તો ફેક્ટર માર્કેટ, તમે જેમ કેમ નોર્મલી દરેક વસ્તુનો બજાર જુઓ છો એવી જ રીતે તમે જે છે એ તમારા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનું પણ એક બજાર હોય છે. બરાબર. એનું પણ એક માર્કેટ હોય છે જેને તમે રો મટીરિયલ માર્કેટ કહી શકો છો, લેબર માર્કેટ પણ કહી શકો છો અને મશીનરી માર્કેટ પણ કહી શકો છો. ધીસ 3 માર્કેટ્સ આર ધેર ઇન ધી ઇકોનોમી. ઇટ ઇઝ જસ્ટ દેટ કે તમે એની સાથે ડીલિંગ નથી કરતા એટલે તમને એનો આઈડિયા નથી. બરાબર. બાકી લેબર માર્કેટ પણ હોય છે ફ્રોમ વિચ યુ કેન ગેટ યોર સ્કિલ્ડ લેબર્સ. બરાબર. અધર દેન દેટ રો મટીરિયલનું માર્કેટ. બરાબર. વોટ એવર યોર સપ્લાયર્સ આર સપ્લાઈંગ ટુ યુ. બરાબર. તો એ થઈ ગયું રો મટીરિયલનું માર્કેટ. અને થર્ડ વન જે છે એ મશીનરીનું માર્કેટ. એટલે કે તમે જેટલા પણ કેપિટલ ઇન્ડસ્ટ્રીઝ જુઓ છો, બરાબર, ધીઝ ઓલ ઇઝ ધી પાર્ટ ઓફ ધી મશીનરી માર્કેટ. એવી વસ્તુ કે એવા રિસોર્સિસ કે જે અલ્ટિમેટલી બીજી કોઈ વસ્તુના પ્રોડક્શન માટે તમારે જોશે. તમે જેમ કેમ તમારે વસ્તુ બનાવવા મશીનરી છે, એ મશીન બનાવવાવાળી પણ કોઈ કંપની હશે અને એનું પણ આખું માર્કેટ હોય છે. ફાઇન. જેવી રીતે તમે વસ્તુઓ બનાવવા માટે મશીન જોતા હોય ને, એ મશીનરી બનાવવાનું પણ એક માર્કેટ છે. ફાઇન. અને એ જ માર્કેટ જે છે એ આ વસ્તુની અંદર ડીલિંગ કરતું હોય. અને તમે સાંભળતા પણ હશો કે ભાઈ અમારો શિપમાં જે છે એ પર્ટિક્યુલર બીજી કન્ટ્રીઝમાંથી માની લો કે મશીન આવવાનું છે, અમે જર્મન ટેકનોલોજી લઈ આવ્યા, અમે જાપાનીઝ ટેકનોલોજી લઈ આવ્યા, અમે રશિયન ટેકનોલોજીસ લઈ આવ્યા. તો ટેકનોલોજી એમને ન આવે કે પગે ચાલીને ન આવે. બરાબર. એનું એક નેશનલ, એનું એક ઇન્ટરનેશનલ માર્કેટ છે જ્યાંથી તમે થ્રુ ધી ઇમ્પોર્ટ એક્સપોર્ટ આવા મશીન્સ લઈ આવી શકો છો તમારી કંપનીની અંદર. ફાઇન. એન્ડ યુ કેન મેક યોર ઓન પ્રોડક્ટ. અને પછી તમે તમારી પ્રોડક્ટ જે છે એ મશીનની અંદર બનાવી શકો છો. હવે આમાં તમને એવી અઝમ્પશન કીધેલી છે કે પરફેક્ટ કોમ્પિટિશન પ્રિવેલ્સ ઇન ધી ફેક્ટર માર્કેટ. એટલે કે એન નંબર ઓફ મશીન અવેલેબલ છે, એન નંબર ઓફ લેબર્સ લોકો અવેલેબલ છે, ને એન નંબર ઓફ એટલે કે ક્વોન્ટિટીની અંદર, બલ્કની અંદર રો મટીરિયલ અવેલેબલ છે. શું કામ આ અઝમ્પશન છે એ વસ્તુ માટેનું જો વેલિડ આર્ગ્યુમેન્ટ કરી દઈએ તો એક તમને કહી દઉં કે પરફેક્ટ કોમ્પિટિશન જેવું તો પ્રેક્ટિકલ માર્કેટમાં કંઈ હોતું જ નથી. બરાબર. તો ફેક્ટર માર્કેટની અંદર પરફેક્ટ કોમ્પિટિશન હોય એવું આપણે જસ્ટ અઝ્યુમ જ કરી શકીએ છીએ. કોઝ દેર ઇઝ નો એની કન્સેપ્ટ લાઈક પરફેક્ટ કોમ્પિટિશન. તમે જોશો દરેક જગ્યાએ તમને એક્ઝામ્પલ પણ દરેક એ માર્કેટનું આપવામાં આવશે કે જ્યાં નંબર ઓફ સેલર્સ ને નંબર ઓફ બાયર્સ હોય. બરાબર. પણ એ ક્યારેય પરફેક્ટ કોમ્પિટિશનની કેટેગરીમાં આવતું નથી. એન્ડ એઝ એન મેન, બરાબર, તમે તમારા નેક્સ્ટ સ્ટેજ ઉપર એટલે કે સેકન્ડ સેમેસ્ટરની અંદર જ્યારે તમે ભણશો ને પરફેક્ટ કોમ્પિટિશન, ત્યારે તમને આઈડિયા આવી જશે. બરાબર. કે આવું કાંઈ હોતું નથી. પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે સંપૂર્ણ બજાર વ્યવસ્થા જે કંઈ હોતી નથી. નેક્સ્ટ કહે છે કે ઇનપુટ્સ ઓફ પ્રોડક્શન આર કમ્પ્લીટલી ડાયનેમિક. એટલે આ તો નવીન વસ્તુ નીકળી કે ઉપર એવું કહે છે કે ભાઈ ફેક્ટર માર્કેટ જે છે એની અંદર પરફેક્ટ કોમ્પિટિશન છે, અને અહીંયા તો સરસ મજાનું એવું કહી દીધું કે કમ્પ્લીટલી ડાયનેમિક એટલે કે એવર ચેન્જિંગ વસ્તુ, સતત પરિવર્તિત થતી વસ્તુઓ. બરાબર. ન ખબર પડે તો લખી નાખો તમારી નોટની અંદર કે ડાયનેમિક મીન્સ સતત પરિવર્તિત થતી વસ્તુઓ. શું કહે છે તો કે ઇનપુટ્સ ઓફ પ્રોડક્શન આર કમ્પ્લીટલી ડાયનેમિક. હા, સરસ મજાના એવા પ્રોડક્શનના ફેક્ટર કે જેને તમે ધારો ત્યારે ચેન્જ કરી શકો. આને અઝમ્પશનમાં એટલા માટે જ લીધી છે કારણ કે તમે ધારો ત્યારે એને બદલી શકો નહીં. બરાબર. અઝમ્પશન્સ એટલા માટે જ, અને તમે જ્યારે જુઓ ત્યારે પણ તમે વાંચો છો કે આવા ફેક્ટર્સ કોન્સ્ટન્ટ રાખેલા છે. શું કામ એને કોન્સ્ટન્ટ રાખવા પડે છે? કોઝ દે આર ઓલરેડી વેરિયેબલ. They are the variable one, and those variable ones are affecting to your analysis, and that's why એ વસ્તુને તમે કોન્સ્ટન્ટ રાખી દો છો. તો આ દરેક વસ્તુ કે પરફેક્ટ કોમ્પિટિશન કરવાનું વાત આવે છે કે ફેક્ટર્સને ડાયનેમિક બનાવવાની વાત આવે છે.
તો એ મેનરની અંદર એ લોકો શું કામ આવું બધું અઝ્યુમ કરતા હોય? તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી આપણે કોન્સ્ટન્સી વસ્તુ ભણતા હતા, અહીંયા ડાયનામિઝમ ભણીએ છીએ, બરાબર? તો એ એક વસ્તુ કહી દઉં કે નો, યુ કાન્ટ કમ્પ્લીટલી ચેન્જ યોર એવરી ફેક્ટર ઓફ પ્રોડક્શન. મશીન તો કોઈ દી ચેન્જ ન કરી શકો ને તમે કાંઈ દિવસે દિવસે તમારા લેબર નથી બદલતા. દિવસે દિવસે લેબરને કાઢી મૂકો છો ને પછી પાછા બીજા દિવસે સવારે પડે અને ગોતવા નીકળો કે ભાઈ આજે અમારે મજૂર જોઈએ છે, એવું કરો છો? ના. સો નોટ એટ ઓલ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર નોટ એટ ઓલ ડાયનેમિક. સો એ વસ્તુ એ અઝમ્પશન એટલા માટે રાખેલી છે કે તમે એ વસ્તુની અંદર ચેન્જીસ કરી શકો ધારો ત્યારે, બટ કંપનીઝ નોર્મલી કરતી નથી, રાઈટ? નોર્મલી હોતા જ નથી એમાં ચેન્જીસ. નેક્સ્ટ તમને કહે છે કે ધ સર્વિસીસ ઓફ ઇનપુટ્સ આર પેડ ફોર વિથ ધી પ્રાઇસીસ. ધીઝ પ્રાઇસીસ ડુ નોટ ચેન્જ, દે આર કોન્સ્ટન્ટ. વાહ, આ નવીન વસ્તુ. આમાં બી તમને એક કોન્સ્ટન્સીનો કન્સેપ્ટ આપ્યો કે ભાઈ તમે જે સર્વિસીસ કેરી કરી આવો છો વિથ ધી એક્વિઝિશન ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન લઈ આવો છો ને એની સાથે જેટલી બી સર્વિસીસ લો છો એના પ્રાઇસ એની સાથે જ આપી દીધા, નહીં કોઈ દિવસ બદલાશે નહીં, એવું હોય ના. 20,000ના રો મટીરિયલમાં, 30,000ના રો મટીરિયલમાં, લાખના રો મટીરિયલમાં હાથી ઘોડાનો ફેર છે. અને દરેક વસ્તુ તમારે લઈ આવવા માટે અલગ અલગ વેઝની અંદર, એમાંય જો તમારે ઇમિડિયેટલી જોતું હોય ને ઇમિડિયેટ ડિલિવરી જોઈએ છે તો એ સર્વિસીસના પ્રાઇસ અલગ લાગતા હોય. અને એનું નોર્મલ એક્ઝામ્પલ તમને કહી દઉં કે તમે ફ્લિપકાર્ટ એમેઝોનમાંથી કોઈ વસ્તુ મંગાવો છો, તમારે નેક્સ્ટ ડે ડિલિવરી જોતી હોય તો નેક્સ્ટ ડે ડિલિવરીના ચાર્જિસ અલગ હોય, બરાબર? એ સ્ટાન્ડર્ડ ડિલિવરી પ્રમાણેના ચાર્જિસ નથી હોતા. સ્ટાન્ડર્ડ ડિલિવરી યુઝ્યુઅલી વીકલી હોય છે. એક વીક એટલે કે એક વીકના વર્કિંગ ડેઝની એ લોકો ડિમાન્ડ કરતા હોય તમારી પાસેથી. બટ ઇફ યુ વોન્ટ યોર પ્રોડક્ટ નેક્સ્ટ ડે ઓર નેક્સ્ટ ટુ નેક્સ્ટ ડે, બરાબર, તો એ લોકો તમારી પાસેથી પૈસા લે. સો આની અંદર તો તમને એવું કહી દીધું છે કે ઇફ યુ આર પર્ટિક્યુલરલી ગેટિંગ ધીસ કાઇન્ડ ઓફ સર્વિસીસ તો તમે એક વખત એના પ્રાઇઝીસ પે કરી દીધા ને જિંદગીમાં કોઈ દિવસ ચેન્જ ના થાય ને હંમેશા કોન્સ્ટન્ટલી, આ વસ્તુ પણ ખોટી છે. દેટ્સ વાય ઇટ ઇઝ અઝ્યુમ્ડ, બરાબર? તો એટલા માટે એને એ લોકોએ અઝમ્પશનની અંદર રાખેલી છે કોન્સ્ટન્સીમાં. નેક્સ્ટ અને લાસ્ટ પાર્ટ કીધું છે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ ઈચ ઇનપુટ કેન બી ડિટરમાઇન્ડ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ધી અધર ઇનપુટ્સ. આ પણ ખોટી વાત છે અને એટલા માટે જ અઝ્યુમ કરી લીધેલું છે. વાય સો? કારણ કે કોઈ પણ જે છે એ કોઈ પણ ઇનપુટની તમે છે ને માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇન્ડિપેન્ડન્ટલી મેઝર ના કરી શકો. એવરી ઇનપુટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર. રો મટીરિયલ તો આવી ગયું પણ પેલો વ્યક્તિ એના ઉપર કામ નથી કરતો ને કરે છે. એક વસ્તુ કે એક યુનિટ જે 10 મિનિટમાં બની જવું જોઈએ એ યુનિટ બનાવતા અડધી કલાક કરે છે, તો શું એના ઉપર ઇફેક્ટ ન આવી? તો શું એની પ્રોડક્ટિવિટી ઉપર ઇફેક્ટ ન આવી? અધર દેન દેટ લાઇટ વહી ગઈ તો પ્રોડક્ટિવિટી ઉપર ઇફેક્ટ નહીં આવશે. દરેક રિસોર્સિસની, દરેક ઇનપુટ્સ, દરેક રિસોર્સિસ, દરેક ફેક્ટર ઓફ પ્રોડક્શનની એકબીજા ઇનપુટ ઉપર એની ઇફેક્ટ આવતી હોય છે. સો એને એ લોકોએ અહીંયા ઇન્ડિપેન્ડન્ટ બનાવી નાખી છે અને કોન્સ્ટન્ટ કહી શકાય કે અલ્ટિમેટલી કોન્સ્ટન્ટ રાખી દીધી કે ઇન્ડિપેન્ડન્ટ બનાવી દીધી, કાંઈ ચેન્જ જ નહીં આવે, બરાબર? સો આ બી વસ્તુ નથી, દરેક વસ્તુ એકબીજા ઉપર ડિપેન્ડ છે એન્ડ દેર ઇઝ ઓલવેઝ ડેફિનેટ ચેન્જ ઇન ધીસ થિંગ્સ. ફાઇન. સો ધીસ ઇઝ ધી હોલ અઝમ્પશન પાર્ટ. અને દરેક વસ્તુ એવી વસ્તુ કે જે તમારા એનાલિસિસને અફેક્ટ કરી શકતી હતી મોર ઓર લેસ, બરાબર, એ વસ્તુ જે છે એને આ લોકોએ અઝમ્પશનની અંદર કોન્સ્ટન્ટ કરી નાખી છે. કોન્સ્ટન્ટ હતી એને ડાયનેમિક કરી નાખી છે. ફાઇન. સો એ વસ્તુ જે છે એ પેરામીટર ડિસ્કસ કરે છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ મેથડ એટલે કે કેવી રીતે લઈ આવવું ઓપ્ટિમલ ઇનપુટ કોમ્બિનેશન એનું ફોર્મ્યુલા જોઈ લીધું. અધર દેન દેટ તમારા માટે એક નવી વસ્તુ માર્જિનલ પ્રોડક્ટિવિટી અને માર્જિનલ યુટિલિટી પણ જોઈ લીધી અને એના સિવાય અઝમ્પશન્સ જે છે એ જોઈ લીધેલી છે. કમિંગ સેશનની અંદર એક્ઝામ્પલ જોશું કે એક્ઝામ્પલની અંદર કેવી રીતે તમને માર્જિનલ પ્રોડક્ટિવિટી અને એના યુનિટ્સ જે છે એ A, B અને C અલગ અલગ પાર્ટની અંદર આપેલા છે ને એના વિશે આપણે ડિસ્કસ કરશું કે કેવી રીતે એનું કેલ્ક્યુલેશન આપણે લઈ શકીએ છીએ એન્ડ હાઉ ઇટ એકચ્યુઅલી વર્ક્સ ઇન ધી બિઝનેસ એન્વાયરમેન્ટ. ફાઇન. સો એ વસ્તુ માટે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.